નમસ્તે મિત્રો, સિમ્પ્લિફિકેશન એટલે કે સરળીકરણનો દાખલો જોઈએ. એ સાદુરૂપ આપવાનું છે. 2 સાડી અને 4 શર્ટની કિંમત 1600 રૂપિયા છે. તો સૌથી પહેલા શું કીધું? 2 સાડી, એ જો આપણે લખી દઈએ 2 સાડી પ્લસ 4 શર્ટ. કિંમત કેટલી કીધી છે? 1600. બંનેનો સરવાળો કરી દઈએ. આગળ 1 સાડી અને 6 શર્ટની કિંમત પણ 1600 છે. શું કીધું? 1 સાડી પ્લસ કેટલા શર્ટ છે? 6 શર્ટ છે. તો 6 શર્ટ બરાબર 1600 કીધા છે. જો આપણે દાખલા પહેલા શીખેલા છીએ ધોરણ 9 10 ની અંદર. અહીંયા સમીકરણ નંબર 1 આપ્યો, 2 આપ્યો. કરવાનું શું? કોઈ પણ એક સાડી છે અથવા શર્ટ છે એની ઉપર નીચે કિંમત સરખી કરવાની. જો અહીંયા 4 અને 6 છે, બંને સરખા કરવો હોય તો 4 નો ગુણાકાર કેટલો જોડે કરવો પડે? 4 ગુણ્યા 3 કરીએ, 6 ગુણ્યા 2 કરીએ તો આખા સમીકરણને ઉપરવાળાને 4 વડે ગુણવું પડે, નીચેવાળાને 2 વડે ગુણવું પડે. એવું ના કરો તો જો 2 છે 1 છે, આજે નીચેનું સમીકરણ છે ને ડાયરેક્ટ આપણે શું કરીએ? 2 વડે ગુણી દઈએ. જો ઉપર તો કેટલા છે એ છે અહીંયા જો 2 સાડી થઈ જશે પ્લસ 6 ગુણ્યા 2 એટલે કે 12 શર્ટ થઈ જશે અને 16 ગુણ્યા 2 એટલે કે 3200 થઈ ગયું સમીકરણ 2. પહેલું સમીકરણ છે અહીંયા નીચે લખી દેવાનું. જો 2 સાડી, એક્ઝામ આપણે ડાયરેક્ટ નંબર લખીને થશે તો પણ થશે, શોર્ટમાં બતાવી દેવાનું. 4 શર્ટ અને અહીંયા જો 1600. હવે જો આ ઉપર નીચેમાં બધાની બાદબાકી કરી દઈએ. 2 માંથી 2000 0 થઈ જાય. 12 છે એમાંથી 4 માઇનસ કરીએ તો કેટલા વધે છે? 8 શર્ટ. અહીંયા 3200 છે, 1600 માઇનસ કરવાના છે, કેટલા વધશે? 1600. શર્ટના જોડે 8 ગુણાકારમાં છે, સામે જાય ભાગાકાર. 1600 છેદની અંદર આવશે 8. 8 ગુણ્યા 2 16, 200. આ શેની કિંમત આવી? શર્ટની. આપણે શોધવાની છે ને શર્ટની કિંમત. પણ કેટલા શર્ટ? 12 શર્ટ શોધવાના છે. તો એકની કિંમત કેટલી છે? એકની કિંમત 200, 12ની કિંમત કેટલી? 12 ગુણ્યા 2 24 2000 જો ઓપ્શન ચેક કરીએ, ઓપ્શન બી માં 2400 આપેલા છે. આ શું થઈ ગયું? આન્સર. સમજવા માટે આપણે બધું લખ્યું છે. એક્ઝામમાં શું કરવાનું? શોર્ટમાં અંદર પૂરું કરવાનું. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. 3 ગુણ્યા 6 એનો આખો વર્ગ ભાગ્યા 3 ની 2 ઘાત. જો 3 ગુણ્યા 6 ગુણાકાર કરો, પછી વર્ગ કરો, પછી ભાગાકાર કરો, એને કરો ડાયરેક્ટ. વર્ગનો મતલબ શું થાય? 3 ગુણ્યા 6 આપેલા છે. વર્ગ એટલે ફરીથી એ જ સંખ્યા ગુણાકારમાં લખી દેવાની. 3 ગુણ્યા 6 ભાગાકાર છે, છેદમાં લખ્યા. 3 ની 2 ઘાત છે તો 3 ગુણ્યા 3 આવી રીતે લખી દેવાનું. ઉપર નીચે જો કટ થાય, 3 3 કટ થાય, 6 બાકી રહ્યા, 6 બાકી છે. 6 ગુણ્યા 6 એટલે કે 36. ઓપ્શન જુઓ સી. આ શું થઈ ગયું? આન્સર. આવી જ રીતે ગણિત અને રીઝનિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરો, મિત્રો સાથે શેર કરજો.